વર્तमान सरकारे विविध कंपनीओने व्यापार अर्थे विदेशथी અહીં બોલાવી ખેડૂતોની કફોડી હાલત કરી નાખી છે। આજ ખેડૂતોના ઊભા ખેતરમાં કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર, બાહેંધરી લીધા વગર મસ્ત મોટી વીજળીની લાઈનો હોય, પવન ચક્કી હોય, વિન્ડ ફાર્મ હોય કે પછી સોલારના પ્લાન્ટ હોય કે મોટી પાઇપલાઇનો હોય કે હાઈવેના રોડ હોય, કોઈ પણ પ્રકારની ખેડૂતોની મંજૂરી વિના, જમીન સંપાદન કર્યા વિના આ પોલીસને આગળ રાખી ભાજપ સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે। તાજેતરની અંદર સુરેન્દ્રનગર હોય, ત્યાર પછી મોરબી હોય, એની અંદર અસંખ્ય ખેડૂતોના બહેનોને પણ પોલીસ મારફતે મારવામાં આવે છે। કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ખેડૂતો સાથે ખૂબ અન્યાય અત્યાચાર કરવામાં આવે છે। ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર પહોંચ્યા છે। વહેલામાં વહેલી તકે ખેડૂતોના દરેક પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે, અન્યથા ગાંધીનગરની અંદર જેમ એક સમયે દિલ્હીની અંદર